મનીષભાઈ, આજે શું કાર્યક્રમ છે કેશવાડીમાં? આજે બાલાજી હનુમાન મંદિરે સમગ્ર ખેડા અને નડિયાદ જિલ્લા માટે એક 12 જ્યોતિર્લિંગ બર્ફાની બાબા અને નેપાળના પશુપતિનાથની પ્રતિકૃતિ અહીંયા ઊભી કરવામાં આવી છે કે જેથી અહીંયાના લોકોને એટલી ખબર પડે કે 12 જ્યોતિર્લિંગ શું છે, એ ક્યાં આવેલા છે, એનો મહિમા શું છે, એ સમજાવવા માટે પહેલી વખત આ અમે સાહસ કર્યું છે કે જેથી દરેક ભક્તો આનો લાભ લઈ અને શ્રાવણ માસમાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શન કરી અને ધન્યતા અનુભવે. આ દર વર્ષે કાર્યક્રમ કરો છો કે આ પ્રથમવાર થઈ રહ્યો? આ જ્યોતિર્લિંગ વાળો કાર્યક્રમ પ્રથમવાર કરીએ છીએ. દર વર્ષે શ્રાવણ મહિનામાં અલગ અલગ વસ્તુ કરીએ છીએ. અહીંયા આગળ મંદિર દ્વારા ઘણા કાર્યો ચાલે છે. આ વખતે 250 બહેનોને હરિદ્વારની યાત્રા કરાવી અને શ્રાવણ માસમાં ત્યાં સ્નાન કરવા માટે લઈ ગયા હતા. અને આ પાછલા 15 દિવસ દરેક પ્રજાને લાભ મળે, સ્કૂલના બાળકથી માંડીને મોટા સુધી, કે 12 જ્યોતિર્લિંગ વિશે સમજ આપવા માટે એક આખી પ્રતિકૃતિ ઊભી કરી. આપણું નામ? જાગૃતિ મનીષભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ અને કેસરા બાલાજી હનુમાન મંદિર. બાલાજી મંદિરે આજે 12 જ્યોતિર્લિંગના દર્શન લોકોને કરાવી રહ્યા છો, ભક્તોને શું કહેશો? શ્રાવણ મહિનામાં શિવજીનું તો બહુ મહત્વ છે ને શિવજીનો તો આખો મહિનો છે. એના સ્વરૂપે સમજાવવા માટે થઈને 12 જ્યોતિર્લિંગના દર્શનનો અમે પ્રતિકૃતિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને 12 જ્યોતિ કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરો, પણ જો પશુપતિનાથના દર્શન ના કરો ને તે અધૂરું છે. માટે અમે બર્ફાની બાબા યાની કે અમરનાથ અને પશુપતિનાથ નેપાળ એના દર્શનનો અમે લાભ આપવાનો અહીંયા કેસરા ખાતે ઊભું કરેલું છે. ભાવિક ભક્તોને બર્ફાની બાબાના દર્શન કરાવી રહ્યા છો, ભક્તોને અત્યારે કેવું લાગે છે? ભક્તોને એવું લાગી રહ્યું છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા અલગ અલગ જગ્યાએ છે, અલગ અલગ રાજ્યોમાં છે, ક્યાંથી જઈ શકીશું? તો આ શ્રાવણ મહિનો છે અને એનો લાભ અમે લઈએ, એના માટે થઈને અમે આ પ્રતિકૃતિ બનાવી છે. મારું નામ મનીષભાઈ મહેતા છે. હું સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટમાં અધ્યક્ષ છું. મનીષભાઈ, અત્યારે જે બાલાજી હનુમાનજી મંદિરે આજે શું કાર્યક્રમ? આ વખતે શ્રાવણ મહિનામાં આ 12 જ્યોતિર્લિંગ તથા અમરનાથની ગુફાનો એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને મનીષભાઈ અને જાગૃતિબેન હંમેશા પોતા કરતાં બીજાનું વિચારે છે. અને આ જમાનામાં દરેક વ્યક્તિ દરેક જ્યોતિર્લિંગના દર્શન કરવા પહોંચી નથી શકતો, તો દરેક ભક્તો માટે અહીંયા 12 જ્યોતિર્લિંગ તથા અમરનાથની ગુફાના દર્શન થઈ જાય એ રીતનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.